તો મિત્રો બે ભાઈ જો સ્કૂલે થી આવી ગયા અને એડવાન્સ માં હેપી હોલી હેપી હોલી. આ જો બે ના મોઢા જો રુદુભાઈ આટલો જ કલર હતો. તો આપણે મિત્રો રાજસ્થાની સ્પેશિયલ અને આપણી ફેમસ આપણી જો મિત્રો થઈ ગઈ બાટી રેડી અને એની સાથે જો મિત્રો કચ્છનું જંગલ આ બધું જો આખું દેશી બાવળથી ને આમાં આપણે ભૂલા જો મિત્રો પડવી ને તો આમાં આપણે એકે મેલના ના રહી. આ જો મિત્રો આવી રીતના છે જો કચ્છની અંદર જો પશુપાલકોના વાડા. તો આપણે અત્યારે જો મિત્રો પહોંચી ગયા હતા વાડા ઉપર ને જો સરસ પણ દવાઈ કરે. શું નામ છે તારું? સલીમ. જો મિત્રો સરસ મજાની જો બધી બંની ભેંસો. શું કે વિડિયા જોયા કાઠિયાવાડના? કેવું લાગ્યું અમારું કાઠિયાવાડ? અહીંયા આવી રીતના જો નાના પાડુડા માટેનો જો અહીંયા પણ દોવાઈ ચાલુ છે. એક ભેંસની અહીંયા દોવાઈ ચાલુ છે. એની પાછળના ભાગમાં જો બધી ગાયો છે. સરસ મજાનો જો સૂર્યનારાયણનો પણ સામાન અને આ જો નાખે દૂધ. હજી આ પણ વાડામાંથી જો અત્યારે ભેંસની દોવાઈ થઈને દોવાઈ શેની તો હોળી તો આજે તમે રમી લીધી. તો અમે આવી ગયા અત્યારે જો ખરીદી કરવા માટે અમારે વાળી જો મસ્ત પેકિંગ છે અને અનિલભાઈ ની પ્રાઇવેટ આઈટમ છે સ્પ્રાઇડ રાજુભાઈ માટે. ઓહો આ શું છે? બજારની વસ્તુ છે. ઓહ આમાં વજન તો જો આમાં કેટલા શોપિંગ છે તમારી બતાડો. ઓહો આવી ગયો છે કલર છે. રામ રામ જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અમે મજામાં છીએ. તો મિત્રો આજે જો હોળી પછી બીજા દિવસે ધૂળેટી આવે તો મિત્રો આજના એક દિવસનો બ્રેક છે. કારણ કે ખબર નથી આપણને શું છે પણ એક દિવસનો બ્રેક છે. અમારે કાલે ધૂળેટી રમવાના છે. તો મિત્રો આજે છીએ આપણે ઘરે. આજે પણ આપણે રજા રાખેલી છે ને જવાનું છે બપોર પછી ફિલ્ડમાં અને થોડીક શોપિંગ કરવા જવાની છે કલરની એવી બધી. ના જો બેલા પણ આવી ગઈ છે. તો આપણે બપોરે જ આવી શોપિંગ કરવા અને રુદ્ર અને વિશ્વરાજ બની ગયા છે સ્કૂલે. તો આપણે જાગ્યા છીએ અને મિત્રો વાગી ગયા છે 10:30 પોણા 11. આજે આપણે જમવાનું પણ એક સરસ મજાનું છે રાજસ્થાની એટલે કે આપણી પ્રિય વસ્તુ ને ફેવરિટ વસ્તુ. તો આપણે મિત્રો રાજસ્થાની સ્પેશિયલ અને આપણી ફેમસ વસ્તુ એટલે કે દાળ બાટી બનાવવાના છે. તો દાળ બાટી જમીને આપણે ફટોફટ કરી જવાનું છે ગામમાં. કલરની પણ ખરીદી કરવાની છે અને બીજી પણ થોડી ઘણી ખરીદી કરવાની છે. આપણે ફટોફટ જમી લેવી. જમવાનું આપણું ઓલરેડી તૈયાર થાય છે. રુદ્ર અને વિશ્વરાજ બંને સ્કૂલે થી આવી જાય પછી આપણે જમીને. તો મિત્રો બે ભાઈ જો સ્કૂલે થી આવી ગયા અને એડવાન્સ માં હેપી હોલી હેપી હોલી. આ જો બે ના મોઢા જો રુદુભાઈ આટલો જ કલર હતો. આટલો જ ખાલી કલર હતો. આ જો મિત્રો બેલા પણ આવી ગઈ. આપણી જો મિત્રો થઈ ગઈ બાટી રેડી અને એની સાથે જો છે દાળ છે સલાડ. મિત્રો હું અત્યારે નીકળી ગયો તો ફિલ્ડમાં. મારે હતી ઇમરજન્સી વિઝિટ હતી. ઇમરજન્સી વિઝિટમાં નીકળી ગયો તો અને મિત્રો જો તમને અહીંયા રસ્તા પર ચાલુ કારણ કે મારે પૂછી જવાનું તો આજે ના મેળાયો. હવે જોઈ લઈશું આપણે ગામમાં જઈને ખરીદી કરી લઈશું અને આપણે આવી ફિલ્ડમાં તમને એનો રસ્તો પણ બતાડું અને જંગલ પણ બતાડું અને પશુપાલકો સાથે પણ મુલાકાત પણ તમારી કરાવું. આ જો તમને મિત્રો રસ્તા બતાડું. આજે જો મિત્રો અહીંના રસ્તા અને આપણે જવાનું છે જંગલની અંદર. આજે જો અહીંના રસ્તા સરસ અને સુનસાન જો ફરતી બાવળ અને જો મિત્રો અહીંના રોડ જો સરસ મજાના બધા જો રોડ છે. આપણે જવાનું છે જંગલમાં. તો મિત્રો છેલ્લે સુધી વિડીયોની અંદર બના રહીજો. આપણે અત્યારે જો જંગલમાં પહોંચ્યો હોય જો અહીંયા જો સરસ મજાના જો કોલસા અત્યારે જો પાડે છે મિત્રો. આજે દેશી ગાંડા પાવરના જો કોલસો આવે ને એના જો અત્યારે લાકડા છે જો કોલસો અત્યારે પાડે છે. જો મિત્રો કચ્છનું જંગલ આ બધું જો આખું દેશી બાવળથી જ છે. જો બધું દેશી બાવળિયા છે. અને જો હજી આપણે જવાનું છે આનામાં ઓછામાં ઓછું 10 થી 12 કિલોમીટર આગળ. એમ આગળ જશું એમ મિત્રો બહુ મજા આવશે અને આખું ઘાટું જંગલ થતું જશે. આ જો જો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી દેશી બાવળ. સરસ મજાની જો મિત્રો જગ્યા છે. બધી જો મસ્ત અત્યારે બાવળિયા ઊભા છે. બધા અમુક ગ્રીન છે અને આ જો અહીંયા તમે રસ્તા ખાલી જો મિત્રો સેમ આપણે જો ગીરના જંગલોમાં રખડતા હોય ને ગીરના ગામડાની અંદર એવા જ રસ્તા છે. થોડુંક મોબાઈલ આપણો સ્ટેન્ડ નહીં રહે કારણ કે રસ્તો એવો છે એટલે. આમાં આપણે ભૂલા જો મિત્રો પડવી ને તો આમાં આપણે એકે મેલના ના રહી. કારણ કે બધી ગામડા આવે બધા 20-25 કિલોમીટરના આજુબાજુ. કારણ કે આનામાં આપણે જો પેટ્રોલ ના હોય ને તો પેટ્રોલ આપણને આમાં ના મળે. જો કોઈ અત્યારે આવશે નહીં અહીંયા કારણ કે બધા અત્યારે માલધારી બધા રાતના નીકળે 10-11 વાગે.
એવા લોકેશન ઉપર અત્યારે છીએ આપણે. દૂર દૂર સુધી તો કોઈ વસ્તુ નહીં બતાય, કોઈ ગામડા નહીં બતાય, ખાલી માલધારીના વાડા બતાવશે. પણ જો આપણે આની અંદર જંગલની અંદર ઉતરશું ને તો આવે એ અહીંયાથી આ રસ્તાથી આપણે ઓછામાં ઓછા 3 કિલોમીટર 3-4 કિલોમીટર અંદર ઉતરી પછી બધા માલધારીના વાડા આવે. હજી જો એક વાડો જો આની પાછળના ભાગમાં છે, આજે સામો ડુંગર બતાવી પાછળ. મિત્રો જે ભાઈના વાડા ઉપર જાવી છે ને એથી આપણે જવાનું. આ જો પવન ચક્કી આવી રીતના યાદ રાખવાની, કઈ પવન ચક્કીથી વળવાનું. આપણને હે ને પવન ચક્કી ગણી લેવાની કે કેટલી પવન ચક્કી પહોંચી, તો આપણે બીજી પવન ચક્કીથી વળવાનું છે પહેલી, અને એ પાછળની બીજી. એટલે આ ટૂંકમાં હે પવન ચક્કી 10મી પવન ચક્કી છે. આપણે 11મી પવન ચક્કીથી રસ્તાથી વળવાનું આવશે. આ જો સામે બધે પવન ચક્કી તો આપણે અહીંથી વળવાનું હોય. આ જો મિત્રો આવી રીતના છે જો કચ્છની અંદર જો પશુપાલકોના વાડા, અને જો સામે અત્યારે ભેંસની દોવે પણ ચાલુ છે. તો આપણે અત્યારે જો મિત્રો પહોંચી ગયા હતા વાડા ઉપર ને જો સરસ મજાનો ભાઈનો વાડો પણ છે, અને જો દોવાઈ પણ ચાલુ છે. જો એક ભાઈ પણ દોવાઈ કરે. શું નામ છે તારું? સલીમ. જો મિત્રો સરસ મજાની જો બધી બંની ભેંસું છે, અને અમારા જો પરમ મિત્ર જો અત્યારે દોવાઈ કરે. કેમ છો? શું કે વિડીયા જોયા કાઠિયાવાડના? કેવું લાગ્યું અમારું કાઠિયાવાડ? તમારો વાડો યાર ઘચ ઊંડો લાગે હો. હવે અમને હવે થોડો વાડો બહાર લઈ આવો. જો આપણે આવ્યા હતા ભાઈના વાડે, સરસ મજાનો જો વાડો છે. લગભગ આ ભાઈની પાસે અંદાજિત ભેંસું નહીં હોય ને તો ઓછામાં ઓછી 300 થી ભેંસું હોય છે, નાના મોટે બધી થઈને. તો અહીંયા આવી રીતના જો નાના પાડુડા માટેનો જો વાડો આવી રીતના હોય છે. જો આ અંદર નાના પાડુડા બધા, અને જો એક અહીંયા પણ દોવાઈ ચાલુ છે, એક ભેંસની અહીંયા દોવાઈ ચાલુ છે. એની પાછળના ભાગમાં જો બધી ગાયો છે, અને સરસ મજાનો જો સૂર્યનારાયણનો પણ સનસેટ અત્યારે થાય છે. સરસ મજાનો સૂર્યનારાયણનો પણ વ્યૂ આવે છે. અને આ છે જો અહીંના બધે માલધારી રાખવાનો બધું જો સામાન, અને આ જો નાખે દૂધ. હજી આ પણ વાડામાંથી જો અત્યારે ભેંસની દોવાઈ ગઈ. જો બધી મિત્રો જો ભેંસું છે, બધી એકથી એક ચડિયાતી બધી ભેંસું છે. સરસ મજાનો જો વાડો છે. અત્યારે બધે નોખા ભાગ પાડી દીધેલા બધે ભાઈઓનો. જો સામે પણ ભેંસું છે, અને આ જો સાઈડમાં જે આ બતાવી છે ને, આ આખો જો ચરાનો સ્ટોક રાખેલો આમાં. આપણે ઘરે પહોંચી ગયા, વાગી ગયા છે કેટલા બધું બતાવી દઉં. જો મિત્રો 8:15 જવાનું છે ગામમાં કલર લેવા માટે, કારણ કે ઋતુભાઈ નીશુભાઈ તો અત્યારે બારે ઉભા છે. આપણે ફટોફટ જાવી, ગોળીભાઈ દુકાન બંધ થઈ જાય. 8:15 થઈ ગયા, ફટોફટ આપણે પહોંચી ગયા છે. અને આ ચાલુ હતી કરી દીધી છે. ક્યાં જવાનું છે? અવાજ ક્યાં જવાનું છે? શોપિંગ કરવા. શેની? હોળી. તો હોળી તો આજે તમે રમી લીધી તોય? તો સ્કૂલમાં. હવે સોસાયટીમાં કાલે. હવે કાલે સોસાયટીમાં છે. તો હવે અત્યારે શું શેની શોપિંગ કરવાની? હોળીની. એમ વાગી ગયા છે કેટલા? 8:20 થઈ ગઈ છે ને. તો મિત્રો 8:20 થઈ ગઈ છે, અને અમે જાવી ફટોફટ શોપિંગ કરવા, કારણ કે દુકાનો બધી બંધ થઈ જાય. એની પેલા ફટોફટ અમે પહોંચી જાય. જો રુદુભાઈ નીશુભાઈ જો ગાડીમાં અત્યારે ફાઇનલ જો ગાડીમાં બેસી ગયા. અમે આવી ગયા અત્યારે જો ખરીદી કરવા માટે. અમારા જો પરમ મિત્ર છે એમના સ્ટોલે આવી ગયા હતા. સરસ મજાની જો બધી પિચકારીઓ, બધી પિચકારી, અને જો મિત્રો કલર તમે જો આ છે જો બધા કલર. અનિલભાઈ કેમ છો? બસ મજા. તમારી પાસે કલરમાં વેરાયટી કઈ છે? વેરાયટી ઘણી બધી છે ને, ઘણી બધી હવે પૂરી થવા આવી છે. પૂરી થવા કેમ? ઘણી બધી વેરાયટી. ધૂળેટી તો કાલે છે કે પરમ દિવસના છે? બરોબર છે, પણ આ ફેરી જરાક માલ વહેલો પૂરો થઈ ગયો છે. એવું છે એમ ને. આ છે તો બધા મિત્રો કલર, અને ઓલી થમ્સઅપ બતાવો તો સ્પ્રાઇટ વાળી જો મસ્ત પેકિંગ છે. અને અનિલભાઈ ની પ્રાઇવેટ આઈટમ છે સ્પ્રાઇટ. નાનામાં શું આવે? પીવાની આવે કે? પીવાની આવે. હા એવું એમ. કોના માટે લઈ જશું રાત્રે? જો આવી રીતના ઓપન થાય. રાજુભાઈ માટે. ઓહો, આ શું છે? પિચકારી છે એમ? પિચકારી. ઓ પછી આ એની બાજુ પેપ્સી પીડી ઈ છે. આ શું છે? હે આના બધા ફ્લેવર અલગ અલગ આવે. થમ્સ અપ આવે, પેપ્સી આવે,
સ્પ્રાઇટ આવે, મેંગો આવે. નવી વેરાયટી. આ શું છે અનિલભાઈ? આ શું છે? ઈ એમાંથી કલર નીકળે. આની શું કિંમત છે? એના 900 રૂપિયા. આ એક મિત્રો જો સરસ મજાની વસ્તુ છે. ઓહ, આમાં વજન તો જો, આમાં કેટલા ગ્રામ આવતો છે અનિલભાઈ? એમાં 3 કેજી આવે. 3 કેજી એમ? હા. શોપિંગ તો તમારી બતાડો. ઓહો, બસ આટલા કલરે થઈ જશે? બસ અનમાહી. તો આ છે જો મિત્રો, આ પણ 5 કિલોની થેલી છે અને આ પણ છે જો 10 કિલોની થેલી. કુલ અબીલ ગુલાલ છે લગભગ તો 15 કિલો જેવું છે. એટલે થઈ જશે ને કે ઘટશે હજી? गाइस આપણે વસ્તુ लिया છે આપણે ઓહ માય ગોડ, इतना सारा कलर. જો મિત્રો આવે બધો કલર આવી ગયો છે. કલર છે પાછા જો આ છે જો ફુગા. આ છે મિત્રો જે આપણે કાચો કલર જે ગુલાલ કહેવાય ને, ગુલાલ જો આ ગુલાલ થી આપણે રમવાનું છે. આના છે જો ફુગા. એ મિત્રો ગુલાલ નું બીજું પેકેટ પણ આવવાનું છે. બ્લુ કલર નો ગુલાલ મંગાવ્યો છે આપણે. અને અમારી સોસાયટીની અંદર નિયમ જ છે પાકા કલર થી રમવાનું ન હોય અને ખાલી કાચા કલર એટલે કે ગુલાલ થી અબીલ ને ગુલાલ થી જ રમવાનું હોય. તો મિત્રો આપણા વિડીયોને આપણે આયોજન કરશું અને અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો કાલે ધૂળેટી છે તો મિત્રો ધૂળેટીનો પણ ફૂલે ફૂલ મોજ કરવાની છે અને પૂરો વિડીયો આપણો જોવાનો ભૂલશો નહીં. તો ફરી પાછા મળી બીજા નવા લોગની સાથે. બધા મિત્રોને ગુડ નાઇટ ના જય માતાજી.